તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે। T20માં કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવ, વાઇસ કેપ્ટન તરીકે શુભમન ગિલ, તિલક વર્મા અને નીતિશ કુમારનો ટીમમાં સમાવેશ આ વખતે કરવામાં આવ્યો છે। ભારતની ઓડીઆઈ ટીમમાં શુભમન ગિલ કેપ્ટન, રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા અને મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ વિકેટકીપર તરીકે, યશસ્વી જયસ્વાલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। ભારતની T20 ટીમ માટે જાહેરાત કરવામાં આવી છે। ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે। તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। તિલક વર્મા અને નીતિશ કુમારનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે વન ડે માટે જાહેરાત કરવામાં આવી છે। ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હવે ટીમ ઇન્ડિયા જશે। 3 ઓડીઆઈ અને 5 T20 મેચ રમશે। પહેલી ઓડીઆઈ 19 ઓક્ટોબરે પર્થમાં રમાશે, બીજી મેચ 23 ઓક્ટોબરે એડિલેડમાં રમાશે, ત્રીજી મેચ 25 ઓક્ટોબરે સિડનીમાં રમાશે। ઓડીઆઈ સિરીઝમાં કેપ્ટન તરીકે શુભમન ગિલ, ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે। ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે। ઓડીઆઈ સિરીઝમાં કેપ્ટન તરીકે શુભમન ગિલના નામની જાહેરાત કરવામાં આવી છે। ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે। ઓડીઆઈની ટીમમાં કયા કયા ખેલાડીઓ રમશે તેના નામોની વિગતો પર નજર કરીએ તો શુભમન ગિલ, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, KL રાહુલ, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ, યશસ્વી જયસ્વાલ આ ખેલાડીઓનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ફોન લાઈન પર આઉટપુટ એડિટર જીગર આપણી સાથે જોડાયા છે। જીગર, ટીમ ઇન્ડિયાની જાહેરાત ઓડીઆઈ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહી છે ટીમ ઇન્ડિયા અને ટીમની જાહેરાત કરવામાં આવી છે। કયા કયા ખેલાડીઓનો ખાસ કરીને સમાવેશ કરવામાં આવ્યો છે આ વખતે? બિલકુલ, સૌથી મહત્વપૂર્ણ બાબત એ કે શુભમન ગિલ હવે ટીમ ઇન્ડિયાના કેપ્ટન હશે, કારણ કે અત્યાર સુધી તમે રોહિત શર્માને ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે જોતા હતા। હવે એક એરાનો અંત આવ્યો છે, કારણ કે રોહિત શર્મા છેલ્લા કેટલાય વર્ષોથી ટીમ ઇન્ડિયાના કેપ્ટન રહ્યા અને હવે રોહિત શર્મા શુભમન ગિલની આગેવાની હેઠળ ટીમ ઇન્ડિયામાં રમતા આપણને જોવા મળશે। બીજું, એક સેકન્ડ કેડર હંમેશા તૈયાર કરવાની હોય એ રીતે શુભમન ગિલ અને શ્રેયસ અય્યર, એટલે કે બે નવા સુકાની ટીમ ઇન્ડિયાને મળ્યા। એક કેપ્ટન, એક વાઇસ કેપ્ટન કે જે શુભમન ગિલ કે હવે ટીમ ઇન્ડિયાની કમાન સંભાળશે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી જેટલી પણ સિરીઝ ચાલી રહી છે અને આજની આ સિરીઝ જે અમદાવાદની અંદર નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર વેસ્ટ ઇન્ડિઝ સામે જે ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે એ ટેસ્ટ સિરીઝની પહેલી મેચ પણ શુભમન ગિલની આગેવાની હેઠળ, એટલે કે ભારતમાં રમાતી કોઈ સિરીઝમાં વિદેશી ટીમને હરાવવાનો જે હોય એની અંદર પણ શુભમન ગિલે કમાલ કરી છે। એટલે કે આ તમામ છેલ્લા કેટલાય સમયના પ્રદર્શન અને ટીમ ઇન્ડિયાના સતત પ્રદર્શનના કારણે આ એક જવાબદારી। બીજું કે શ્રેયસ અય્યરને વાઇસ કેપ્ટન તરીકે બનાવાયા છે, અક્ષર પટેલને ટીમમાં સ્થાન મળ્યું છે, રોહિત શર્મા છે, વિરાટ કોહલી છે, KL રાહુલ વિકેટકીપર તરીકે ઓડીઆઈ સિરીઝમાં આપણને જોવા મળશે, નીતિશ કુમાર રેડ્ડી જેમનું પ્રદર્શન શાનદાર રહ્યું એટલે એ પણ ટીમની અંદર, વોશિંગ્ટન સુંદર કે જેનું પ્રદર્શન છેલ્લા કેટલાય સમયથી દમદાર રહ્યું છે, કુલદીપ યાદવ આજની મેચમાં પણ તમે જુઓ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર વેસ્ટ ઇન્ડિઝ સામે જે સિરીઝ ચાલી રહી છે એની અંદર પણ કુલદીપ યાદવનું જોર જોવા મળ્યું, હર્ષિત રાણા એક નવો ચહેરો, મોહમ્મદ સિરાજ જેનું આજની મેચની 3 વિકેટ બીજી ઇનિંગની અંદર, અર્શદીપ સિંહ જે આપણને એશિયા કપની અંદર એક સારું પ્રદર્શન અર્શદીપ સિંહનું જોવા મળ્યું, પ્રસિદ્ધ કૃષ્ણા એ પણ એક દમદાર ખેલાડી। આ તરફ ધ્રુવ જુરેલ કે જે વિકેટકીપર તરીકે સેકન્ડ ઓપ્શનમાં KL રાહુલ અને સેકન્ડ ઓપ્શન જે જુરેલ છે એ ધ્રુવ જુરેલ પણ વિકેટકીપર તરીકે આપણને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં જોવા મળશે। યશસ્વી જયસ્વાલનું નામ પણ આ ટીમની અંદર છે। એટલે કે ઓડીઆઈ સિરીઝની આપણે વાત કરી, હવે જે સિનિયર મેન જે સિલેક્શન કમિટી છે એની અંદર આ જે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી। હવે ઓડીઆઈની આપણે વાત કરીએ તો ઓડીઆઈની અંદર સૂર્યકુમાર યાદવ, તમે જુઓ કે એશિયા કપની અંદર સૂર્યકુમાર યાદવનું જે પરફોર્મન્સ હતું એ દમદાર રહ્યું અને ટીમ એ જ આગેવાની હેઠળ જીતી। અભિષેક શર્મા એક દમદાર ઓપનર અને ભારતીય ટીમનો એક દમદાર ખેલાડી કે જેને T20 સિરીઝ એટલે કે એશિયા કપની અંદર સૌથી વધારે રન બનાવ્યા અને મેન ઓફ ધ સિરીઝ બન્યા। આ ઉપરાંત શુભમન ગિલ એટલે કે
એને વાઇસ કેપ્ટન બનાવાયું છે. તિલક વર્માનું નામ T20 સિરીઝની અંદર જે મેચ છે ઓસ્ટ્રેલિયા સામે એની અંદર તિલક વર્માનું નામ છે. નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબેને પણ સ્થાન મળ્યું છે. અક્ષર પટેલ અગેન વન ડે અને T20 બંને ફોર્મેટમાં અક્ષર પટેલને સ્થાન મળ્યું છે. જીતેશ શર્મા કે જે હવે વન ડે જે વાત કરી આપણે T20ની અંદર જીતેશ શર્મા એક નવું ચહેરો એને સ્થાન મળ્યું છે. વરુણ ચક્રવર્તી કે જે એશિયા કપની અંદર પણ આપણને દમદાર પ્રદર્શન જોવા મળ્યું. જસપ્રીત બુમરાહ કે જે તમે ઓડીઆઈ સિરીઝની અંદર જસપ્રીતનું નામ નથી પણ T20માં જસપ્રીત બુમરાહને સ્થાન મળ્યું છે એટલે કે એ એક અપડેટ અહીં જોવું પડે. અર્શદીપ સિંઘ કે જેને વન ડે અને T20 બંનેમાં સ્થાન મળ્યું છે. કુલદીપ યાદવ બંને સિરીઝમાં રમશે. હર્ષિત રાણાને સ્થાન મળ્યું છે. સંજુ સેમસન વિકેટકીપર તરીકે સેકન્ડ ઓપ્શન. રિંકુ સિંઘ અને વોશિંગ્ટન સુંદર આ એ ખેલાડીઓ છે કે જે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ છે તેની અંદર ભારતનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળશે. ઓક્ટોબર અને નવેમ્બર એટલે કે દિવાળી શરૂઆત થશે ત્યારથી આ સિરીઝ શરૂ થવાની છે 18ની આસપાસ અને ત્યારબાદ નવેમ્બર સુધી આપણને આ સિરીઝ જોવા મળશે. એટલે કે જે ટીમ છે એ હવે ભારતીય ટીમ એક નવા નેતૃત્વ સાથે અને એક નવા કેપ્ટન સાથે T20 આપણે સૂર્યકુમાર યાદવ અને વન ડેમાં શુભમન ગિલ કમાલ કરતા આપણને જોવા મળશે. અને ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે પણ અત્યાર સુધી જેમ શ્રેષ્ઠ પ્રદર્શન ટીમ ઇન્ડિયાનું રહ્યું છે ઓડીઆઈ રેન્કિંગ અને T20 રેન્કિંગમાં ટીમ ઇન્ડિયા મોખરાના સ્થાને છે. વન ડે અને T20ની સાથે સાથે ટેસ્ટ સિરીઝમાં પણ ટીમ ઇન્ડિયા કમાલ કરી રહી છે. એટલે કે તમામ પાસાઓમાં જે ત્રણેય ફોર્મેટ છે ક્રિકેટના T20 વન ડે અને ટેસ્ટ એ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા અત્યારે કમાલ કરી રહી છે. બિલકુલ આભાર જીગર જોડાવા બદલ. તો ઓસ્ટ્રેલિયા સિરીઝ માટેની વન ડે માટે ઓડીઆઈનો કેપ્ટન શુભમન ગિલને બનાવવામાં આવ્યો છે અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ટીમ ઇન્ડિયા 3 ઓડીઆઈ અને 5 T20 મેચની આ આખી સિરીઝ અને પર્થમાં 19 ઓક્ટોબરે પહેલી ઓડીઆઈ મેચ